ઈમેલની અંદર સીસી અને બીસીસીનું ફૂલ ફોર્મ શું છે અને એને યુઝ કેવી રીતના કરી શકીએ, અને જો તમે મારા આઈડી પર નવા છો તો અત્યારે જ ફોલો કરી દેજો, એટલે તમને ટેકનોલોજી બાબતની બધી જ ઇન્ફોર્મેશન સરળ ભાષામાં મળી જશે. કમ્પોઝ પર ક્લિક કરો છો એટલે તમને ટુનું ઓપ્શન દેખાય છે. તમારે કોઈ વ્યક્તિને મેલ કરવો છે, સામેવાળાનું ઈમેલ એડ્રેસ ટાઈપ કરી શકો છો. અને જ્યારે તમે કોઈ વ્યક્તિને સીસીમાં એડ કરો છો એનો મતલબ થાય છે કાર્બન કોપી. તમે કોઈ એક્ઝિક્યુટિવને મેસેજ કરો છો કે મેલ કરો છો તો તમારે તેના મેનેજરને ઇન્ફોર્મ કરવું છે એ બાબત પર, તો તમે એને સીસીમાં એડ કરી શકો છો. અને બીસીસીનો મતલબ થાય છે બ્લાઇન્ડ કાર્બન કોપી. તમે કોઈને ઇન્ફોર્મ કરવા નથી માગતા અને સિક્રેટલી તમારા મેલનું કન્વર્ઝેશન એમને મોકલવા માંગો છો તો એને બ્લાઇન્ડ કાર્બન કોપીમાં એડ કરી શકો છો. એટલે જે 2 અને સીસીમાં જે પણ ઈમેલ એડ્રેસ છે એમને જાણ નહીં થાય કે તમે કોઈ ત્રીજા વ્યક્તિને પણ મેલ કર્યો છે, જે તમે બીસીસીમાં રાખી શકો છો. શેર કરી દેજો તમારા રિલેટિવ્સ